કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એની અંદર આપણે JEE નીટની અંદર હતા. હવે આપણે આગળ જઈએ. હવે આજે મેં તમને પહેલાં સૂત્ર જ્યારે લખાવ્યા ને ત્યારે મેં તમને કીધું થોડીક જગ્યા છોડી દેજો. એ સૂત્ર આજે છે. હવે એ સૂત્ર અને એના જે છે MCQ અથવા જે એના ન્યુમેરિકલ જે છે આજે લેવાના છે. કારણ કે આ સૂત્ર થોડાક અલગ પ્રકારના છે, યુનિક જે છે, થોડાક ડિફિકલ્ટ પણ છે. એટલે એને તમારે સૂત્ર હું સમજાવીશ અને સાથે એના ન્યુમેરિકલ અને MCQ કરાવીશ તો તમને વધારે ખબર પડશે. એટલા માટે થોડોક ટાઈમની જરૂર હતી એટલે ત્યારે નહોતા કરાવ્યા. તો ચાલો, તો હવે આની અંદર આ સૂત્ર જેટલા સૂત્ર આવે ને તો એ સૂત્ર ભેગા લખી દેજો તમે. ઓકે, જગ્યા રાખી છે ત્યાં. હવે પહેલાં ફટાફટ આપણે સૂત્ર જોઈ લઈએ, પછી એના ન્યુમેરિકલ જોઈશું અથવા એના MCQ જોઈએ આપણે. ચાલો, તુલ્ય ભારના માપન માટેની પદ્ધતિ. હવે તુલ્ય ભાર આપણે પહેલાં લેતા હતા કે નોર્માલિટી મોલારિટી માટે લેતા હતા, પણ ધાતુના ઓક્સાઇડ, હાઇડ્રાઇડ અને ક્લોરાઇડ. ધાતુનો ઓક્સાઇડ એટલે શું એ તમને ખબર જ છે. કોઈ પણ ધાતુ છે, ધારો કે Mg સાથેનો ઓક્સિજન તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ કહેવાય. મેગ્નેશિયમનો ક્લોરાઇડ એટલે શું? MgCl2 ક્લોરિન સાથે ક્લોરાઇડ. આનો હાઇડ્રાઇડ એટલે શું? ધાતુનો હાઇડ્રાઇડ એટલે હાઇડ્રોજન સાથે. તો એમાં ધાતુનો તુલ્ય ભાર કેટલો છે એમાંથી? તો એ ધાતુનો તુલ્ય ભાર લેવાનો છે. ધાતુ સાથે હાઇડ્રોજન હોય ત્યારે, ધાતુ સાથે ઓક્સિજન હોય ત્યારે, ધાતુ સાથે ક્લોરિન હોય ત્યારે. કોઈ પણ એક આપેલું છે. ધાતુનો તુલ્યભાર જે છે તે અમુક વખત ચેન્જ પણ થયો હોય છે એના ક્લોરાઇડની અંદર. જોઈએ કઈ રીતે આવે છે. હવે હાઇડ્રોજન સ્થાનાંતર પદ્ધતિ. સૌથી પહેલાં હાઇડ્રોજનની વાત કરવાની છે આપણે. તો 1 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાતા ધાતુના દળને તેનું તુલ્ય દળ કહેવાય. 1 ગ્રામ હાઇડ્રોજન સાથે જે જોડાઈને ધાતુ એ જે વજન હોય ને તેનું તુલ્ય દળ કહેવાય. તો આપણે સૂત્રથી લેવું હોય તો કઈ રીતે? તો ધાતુનું તુલ્યભાર બરાબર ધાતુનું દળ અને સ્થાનાંતર પામેલ હાઇડ્રોજનનું દળ એ આપેલું હશે તમને. હાઇડ્રોજનનું દળ આટલું છે, ધાતુનું દળ આટલું જોડાયું છે, ગુણ્યા 1.008. એક પછી પોઈન્ટ છે, એક પછી પોઈન્ટ આપ્યો છે, તમે જોજો. તો એ ખરેખર એક લખી નાખો તો એ ચાલશે, એમાં કે 0.008 કરવાની જરૂર નથી. ખ્યાલ આવો. અથવા ધાતુનો તુલ્યભાર, ધાતુનું દળ છેદમાં STP હાઇડ્રોજનનું કદ અને 11.200. ખ્યાલ, સોરી 11.200 ને 11,200 ml છે. ખ્યાલ. જો STP એ કદ હોય તો, કારણ કે ધાતુનું હાઇડ્રોજનનું તુલ્ય દળ કેટલું થાય? H2 થાય ને, બરાબર છે. H2 જે છે એટલે 2 હાઇડ્રોજન જે છે એનું 1 મોલ હોય તો 22.4 થાય. એક હાઇડ્રોજન જે છે સોરી એ H2 અણુ હોય તો 22.4 લીટર એટલે 22,400 ml થાય. તો એક હાઇડ્રોજન માટેની વાત છે. ઓકે, એટલે થશે આની અંદર 11,200. ઓક્સાઇડના નિર્માણ પદ્ધતિ. 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાતા ધાતુના વજનને તેનું તુલ્ય દળ કહે છે. હવે પહેલાં ચાલો એક ઉદાહરણ આપું તમને, કારણ કે તમને ખાલી સીધા સૂત્ર સીધા યાદ નહીં રહી જાય. આ સૂત્ર અને બધું ક્યારે યાદ રહેશે કે તમે આને ન્યુમેરિકલ કરશો તો. એક આનું ચાલો સિમ્પલ ઉદાહરણ આપો. 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાતા ધાતુના દળને તેનું તુલ્ય દળ કહેવાય. એ કઈ રીતે આપણે એપ્લિકેશનમાં, ઉપયોગમાં કઈ રીતે લેવું? ચાલો, હવે હું તમને એમ કહી દઉં કે એક ન્યુમેરિકલ એવો છે કે એક ધાતુનો ઓક્સાઇડ છે, એની અંદર 32% ઓક્સિજન છે. 32% ધાતુનો ઓક્સાઇડ છે. હવે ધાતુ એટલે એમ કહી દઉં, અને ઓક્સિજન ધાતુનો ઓક્સાઇડ છે. હવે ધાતુના ઓક્સાઇડ તો કેટલાય પ્રકારના હોય. જો સોડિયમ હોય તો આમ લખાય, Na2O લખાય, મેગ્નેશિયમ હોય તો MgO લખાય, એલ્યુમિનિયમ હોય તો Al2O3 લખાય. આવું ફિક્સ કઈ ધાતુ છે એ થોડું મને તમને કીધું છે. કોપર હોય તો CuO લખાય. કઈ ધાતુ છે એ મને તમને કોઈને ખબર નથી, એટલે ધાતુનો એમ લખી દીધો, ઓક્સાઇડનો O લખી દીધો છે. હા, એવું કીધું છે કે 32% ઓક્સિજન છે. આમાં 32% ઓક્સિજન છે તો આ ધાતુનો તુલ્ય ભાર ગણો, આવું કીધું છે. તો 32% ઓક્સિજનનો મિનિંગ શું થાય? કે 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે 32% છે, વજનથી જ લઈ લેવાનું છે. 32% ઓક્સિજન તો 68 ગ્રામ શું હશે? 32 ગ્રામ ઓક્સિજન છે, ઓક્સિજન છે, આવું લખું છું, O2 નથી લખતો, ઓક્સિજન લખી દો, બરાબર. તો અને 68 ગ્રામ જે છે એ ધાતુ છે. ટૂંકમાં 32 ગ્રામ ધાતુ હોય ત્યારે 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે 68 ગ્રામ ધાતુ હોય. તો 32 ગ્રામ ઓક્સિજન સાથે 68 ગ્રામ ધાતુ જોડાયેલી છે. તો આપણે વ્યાખ્યામાં શું કીધું? 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાતા ધાતુના વજનને તેનું તુલ્ય દળ કહે છે. તો 32 ગ્રામ સાથે 68 ગ્રામ, તો 8 ગ્રામ સાથે કેટલું?
8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલી ધાતુ જોડાય? આપણે 8 ગ્રામ સાથે જે જોડાય ને એને જેનું તુલ્ય દળ કહેવાય. આ જોડાય છે એ 68 છે, એ પણ કેટલા ગ્રામ સાથે છે? 32 સાથે. 32 સાથે 68 તો 8 એ કેટલી? 8 ગ્રામે કેટલી? ચાલો તો હવે અહીંયા ગણતરી કરી નાખું જરાક. તો અહીંયા ગણતરી કરી નાખું તો કેટલી થશે? 8 ગુણ્યા 68 ભાગ્યા કેટલા આવશે? 32. 8 ચોક 32 અને 68 17 દુ 34, 17 આવશે. ઓકે 17 ચાલ 17. તો ધાતુનું તુલ્ય દળ, આ ધાતુનું તુલ્ય ભાર કેટલો થઈ ગયો? 17 થઈ ગયો. ખ્યાલ આવ્યો? આ સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરો તો એ જ જવાબ આવશે. જો સૂત્રમાં કિંમત ધાતુનો તુલ્ય ભાર બરાબર. શું કયું સૂત્ર? ધાતુનું દળ. હવે આમાં 32% ઓક્સિજન છે તો 32 ગ્રામ ઓક્સિજન હોય એવું આપણે વિચારીએ તો બાકીની ધાતુ હશે. તો ધાતુનું વજન કેટલું થાય? 68. એટલે સૂત્રમાં અહીંયા કિંમત મૂકીએ તો કેટલી આવશે? 68. બરાબર છે. ઓક્સિજનનું દળ કેટલું છે? 32 ગુણ્યા કેટલા આવે? 8. હમણાં કીધું તો એ જ આવી ગયું. બરાબર છે ને? એટલે આ 17 થઈ ગયું. એટલે સૂત્ર મૂકીને ગણો કે આવી રીતે ત્રિરાશિ મૂકીને ગણો, બે એક જ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બે રીતે. તો આ રીતે થોડુંક ડિફિકલ્ટ છે. ખ્યાલ આવ્યો ને? એટલે જરાક આની પ્રેક્ટિસ કરવી પડશે. MCQ ગણશો, પાછા ગણશો, પછી તમને ધીમે ધીમે આવડશે. ખ્યાલ આવ્યો? એટલે 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાતા ધાતુના વજનને તેનું શું કહેવાય? તુલ્ય દળ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આમાં 32% આપ્યું હતું તો 32 ગ્રામ સાથે 68 હતું તો 8 ગ્રામ સાથે કેટલું એવું લઈ લેવાનું છે. તો આવી ત્રિરાશિ મૂકો અથવા સૂત્ર યુઝ કરો. ખ્યાલ આવ્યો? આ રીતે કામ કરવાનું થશે. ચાલો આ લખવું હોય તો લખી લેજો ને. ચાલો MCQ લખી લેજો સાઈડમાં. અત્યારે રફકામમાં લખી દેજો. એક ધાતુનો ઓક્સાઇડ છે, એમાં 32% ઓક્સિજન છે. 32% ઓક્સિજન છે. ઓકે, તો એ ધાતુનો તુલ્ય ભાર શોધો. ધાતુનો તુલ્ય ભાર શોધો. તમારે આ સૂત્રમાં કિંમત મૂકે અથવા આ મૂકી દેવાનું. 32 ગ્રામ સાથે 68 તો 8 કેટલું? તો 17 થઈ ગયું. તો 17 આવશે. આ સૂત્રમાં કિંમત મૂકો તો સીધો 17 જે છે ધાતુનો તુલ્ય ભાર. 17 શું આવ્યો જવાબ? ધાતુનો તુલ્ય ભાર. રફ કરી દઉં છું દોસ્તો. ચાલો તો આપણે અગાડી જઈએ. ચાલો તો હવે ધાતુનું દળ, ઓક્સિજનનું દળ. ખ્યાલ આમ જોઈએ તો સરખું જ છે. જો અહીંયા ધાતુનું દળ હતું. ઓકે, અહીંયા ધાતુનું દળ છે. અહીંયા હાઇડ્રોજનની વાત હતી તો હાઇડ્રોજનનું દળ છે. અહીંયા ઓક્સિજનની વાત હતી તો ઓક્સિજનનું દળ છે. અહીંયા હાઇડ્રોજનનો તુલ્યભાર 1 થાય તો એ લખ્યો છે. અહીંયા ઓક્સિજનનો તુલ્યભાર 8 થાય. કેમ તુલ્યભાર ઓક્સિજનનો 8 કઈ રીતે? ઓક્સિજન છે, ઓક્સિજન એક ઓક્સિજન હોય તો એના ઉપર વીજભાર કેટલો હોય? 2. ઓક્સિજનનું દળ કેટલું? 16 ભાગ્યા એનો વીજભાર સંયોજકતા 2 એટલે કેટલો થયો? 8. એ તુલ્યભાર છે ઓક્સિજનનો. ચાલો બે બધામાં સરખું જ છે. જો ધાતુનું દળ, અહીં હાઇડ્રોજન તો હાઇડ્રોજનનું દળ, અહીંયા ઓક્સિજન તો ઓક્સિજનનું દળ. ચાલો અહીંયા હાઇડ્રોજનનો તુલ્યભાર, અહીંયા ઓક્સિજનનો તુલ્યભાર. તો ત્રીજું સૂત્ર ઓટોમેટિક ખબર પડી ગઈ હશે તમને. ક્લોરાઇડના નિર્માણ પદ્ધતિ એટલે ધાતુને ક્લોરાઇડ હોય તો ક્લોરીનનો તુલ્યભાર કેટલો છે ખબર? 35.5. કેમ કે ક્લોરીન ઉપર વીજભાર કેટલો આવે? 1. તો એનો પરમાણુ દળ 35.5 ભાગ્યા 1 તો એનો તુલ્યભાર 35.5. તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાતા ધાતુના દળને તેનું તુલ્ય દળ કહેવાય. ખ્યાલ આવ્યો? 8 ગ્રામ ઓક્સિજન સાથે જે ધાતુ જોડાય, દળ જોડાય એનું તુલ્ય દળ કહેવાય. ક્યારે? ઓક્સાઇડ હોય ત્યારે. પણ ક્લોરાઇડ હોય ત્યારે તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાતા ધાતુના દળને તેનું શું કહેવાય? તુલ્ય દળ કહેવાય. તો ધાતુનો તુલ્યભાર બરાબર આની જેમ જ સૂત્ર. જો બધામાં સરખું ધાતુનું દળ. ચાલે અહીંયા શું હતું? હાઇડ્રોજન તો હાઇડ્રોજનનો તુલ્યભાર, ઓક્સિજન તો ઓક્સિજનનો તુલ્યભાર, અહીંયા ક્લોરીન તો ક્લોરીનનો તુલ્યભાર. છેદમાં હાઇડ્રોજન તો હાઇડ્રોજનનું દળ, ઓક્સિજન તો ઓક્સિજનનું દળ, એ ક્લોરીન તો ક્લોરીનનું દળ. ખ્યાલ આવી ગયો ને? એટલે આરામથી યાદ રહી જશે. એ શરૂઆતમાં થોડુંક ટફ લાગે પણ આવી રીતે કમ્પેરિઝન કરીને યાદ રાખો તો થઈ જાય. હા, પણ જો અહીંયા હાઇડ્રોજનનું દળને બદલે હાઇડ્રોજનનું કદ આપ્યું છે તો અહીંયા ચેન્જ કરવાનો છે. અહીંયા આ 1.8 નથી લખવાના, 11,200 લખવાના છે. ખ્યાલ આવ્યો? જો અહીંયા ઓક્સિજનના દળને બદલે ઓક્સિજનનું કદ આપ્યું છે STPએ તો અહીંયા 5,600. કેમ કે ઓક્સિજનનું કદ, ઓક્સિજન એટલે O2 થાય. O2 હવે O2નું 1 મોલનું કદ કેટલું હોય? 22,400 ml હોય. હવે O2 એટલે ઓક્સિજન 2 વખત -2 2 વખત એટલે ભાગ્યા કેટલા કરવા પડે? 4 વડે ભાગો એટલે 5600 આવે. એટલે એનું તુલ્ય કદ કેટલું થાય? તુલ્ય કદ તો 5600 થાય. એટલા માટે છે. STP ધાતુનું દળ.
અહીંયા ક્લોરીનના દળને બદલે ક્લોરીનનું કદ આપ્યું છે એસટીપીએ, તો ક્લોરીન એટલે ક્લોરીન વાયુ હોય ત્યારે Cl2 લેવાનું હોય તો 1 મોલનું કદ કેટલું થાય 22,400 ml, તો ભાગ્યા 2 એટલે 11,200 થશે. ખ્યાલ આવ્યો? આ રીતે છે. મેન તો આ સૂત્રનો યુઝ કરવાનો થશે, અથવા મેં તમને એ સાદી રીતે ગણાવ્યું હતું કે નહીં ટકાવાળું હમણાં જ, એવી રીતે ગણી નાખો તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે થશે. હજુ બીજા સૂત્ર છે એ પહેલાં જોઈ લઈએ ફટાફટ, પછી આપણે એમના થોડાક MCQ જોઈએ. ચાલો મિત્રો આગળ જઈએ આપણે. હવે દ્વિવિઘટન પદ્ધતિ. એક સમીકરણ એવું આપ્યું છે કે A અને B ભેગા થાય, C અને D આ એક સંયોજન છે, આ સંયોજન ભેગા થાય એટલે A અને D નવું બનાવે છે. A અને B માંથી C અને D સંયોજન છે, એમાંથી A અને D બનાવે અને B અને C, અને A D છે અવક્ષેપ છે. એટલે વળી શું અવક્ષેપ? એટલે ધારો કે આનું જલીય દ્રાવણ છે, એકવીયસ છે, આનું જલીય દ્રાવણ છે, બે પ્રવાહી ભેગા કરો છો તો આ નિપજ મળે ને, સોલિડ મળે છે, અને આ એકવીયસ છે. બરાબર? તો આ જે જ્યારે પ્રવાહીમાં ઘન નિપજ મળે ને તો એને અવક્ષેપ કહેવાય. અવક્ષેપનું બહુ સાદું ઉદાહરણ આપું તમને, એને પ્રેસિપિટેટ પણ કહેવાય. અવક્ષેપનું ઉદાહરણ બહુ બેસ્ટ અને સારામાં સારું ઉદાહરણ જો હું તમને આપું તો, ઘરે બહુ આમ જોઈએ તો નાનું ઉદાહરણ છે કે દૂધ છે એની અંદર છાશ નાખવામાં આવે છે, થોડીક જ નાખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? સવાર સુધી રહે છે તે દૂધ જે છે પ્રવાહી છે, જલીય દ્રાવણ છે, ધારો કે એક પ્રવાહી છે. બરાબર? આ આપણા સબ્જેક્ટ કેમિસ્ટ્રીની બહાર થોડીક વાર માટે આવી ગયા છે, સમજવા માટે અવક્ષેપ કોને કહેવાય એટલા માટે. દૂધ જે છે પ્રવાહી છે, બીજું પ્રવાહી છે છાશ, ભલે થોડીક જ નાખવામાં આવે છે. બરાબર? એ પણ પ્રવાહી છે. હવે સવારે નિપજ મળે છે, દહીં મળે છે. દહીં જે છે એની અંદર ઘન ભાગે હોય ને પ્રવાહી ભાગે હોય. તમને ખબર છે દહીં એકદમ જામી ગયું હોય ને તો એ ઘન ભાગે હોય ને પ્રવાહી ભાગ હોય. તો એક ઘન ભાગ છે ને બીજો પ્રવાહી છે. પાણી પણ હોય દહીંની અંદર, તમને ખબર છે. ઓકે, તો આ રીતે જે ઘન ભાગ હશે ને એ આમ દહીંમાં તો ઘન ભાગ વધારે હોય, પણ આની અંદર ઘન ભાગ થોડોક ઓછો હશે. એટલે ઘન ભાગ હશે ને તળિયે બેસી જશે, ધીમે 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 પહેલાં અવક્ષેપ મળશે. એટલે જ્યારે તો આ જે એક પ્રવાહીની અંદર ઘન ભાગ મળે ને તો એને અવક્ષેપ કહેવાય. ઘણી વખત બે પ્રવાહી ભેગા કરો તો સામે બે નિપજ એ પ્રવાહી જેવો હોય બે, એટલે ખબર ન પડે કઈ નિપજ મળી છે તે. ખ્યાલ આવ્યો ને? પણ આની અંદર જ્યારે એક પ્રવાહીની અંદર એક ઘન મળતો હોય તો એ ઘન નિપજ છે એને અવક્ષેપ કહેવામાં આવે છે, પ્રેસિપિટેટ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં તમને? એટલે કે જ્યારે પ્રવાહી અને પ્રવાહી બે નિપજ ભેગી થઈને ઘન નિપજ મળે છે, ઓકે, અને બીજો પ્રવાહી તો આ અવક્ષેપ છે. તો હવે આ રીતે અને આ રીતે પણ એ તુલ્યભાર શોધી શકાય છે ધાતુનો. કઈ રીતે? કે એબીનું વજન શરૂઆતમાં એબી કેટલું લીધું હતું ભાઈ? આટલું. નિપજ જે અવક્ષેપ મળ્યા છે એને સૂકવી અને એનું વજન કરવામાં આવે છે. ઓકે, અવક્ષેપ જે ઘન મળ્યા છે ગાળી અને અલગ કરી નાખવામાં આવે છે, એટલે ઘન પદાર્થ જે છે અને પ્રવાહી બહાર નીકળી જાય ગાળી એનું વજન કરવામાં આવે. એટલે પહેલાં એબી કેટલો લીધો હતો એનું દળ, પછી એડીનું દળ નિપજ મળી તે, પછી આ તો ખબર જ હતી તમને. હવે જો એનો તુલ્યભાર શોધવો છે, ઓકે, એનો તુલ્યભાર ધારો કે તમારે શોધવો છે તો આ એનો તુલ્યભાર સૂત્ર એવું કે અહીંયા એનો તુલ્યભાર પ્લસ બીનો તુલ્યભાર, એનો તુલ્યભાર પ્લસ બી, એ બી થયો ને. અહીંયા એ ડી છે એટલે એનો તુલ્યભાર પ્લસ ડીનો તુલ્યભાર. જો તમને આ બેના તુલ્યભાર ખબર હોય, બી અને ડીના, ખ્યાલ આવ્યો? અને આ બે દળ આપેલા હશે તમને દાખલામાં, આનો દાખલો ગણશું આપણે, એક દાખલો ગણાવીશ તમને, ખ્યાલ આવ્યો ને? એટલે આના બેના દળ હોય તો આ એનો તુલ્યભાર તમને મળી જાય, અને સૂત્રનો કરતા બનાવી દેવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે આ સૂત્ર જે છે. ચાલો, ત્યારબાદ સિલ્વર ક્ષાર પદ્ધતિ. એસિડનો તુલ્યભાર બરાબર સિલ્વરનું દળ છેદમાં સિલ્વરનો પરમાણુ ભાર ગુણ્યા 108 માઇનસ 107. ખ્યાલ આવ્યો? હવે આની અંદર તમારે નવું આ જે સૂત્ર છે એનો બહુ એટલો બધો યુઝ નથી, એટલો બધો વધારે. આનો થોડો યુઝ છે પણ આનો બહુ ઓછો યુઝ, પણ કોઈ બાકી ન રહી જાય એટલે આપણે લઈ લઈએ. ખ્યાલ આવ્યો? એકવાર લખી નાખજો આ સૂત્ર સાથે સાથે. ધાતુની સંયોજકતા. આ સૂત્ર તમને લાગે છે નવું, પણ નવું નથી. જોવો તમે, હું બનાવી દઉં આ સૂત્રને. કઈ રીતે? ધારો કે તમે ધાતુનો તુલ્યભાર લો, ધાતુનો તુલ્યભાર બરાબર શું લેતા હતા બોલો મને કહો? અણુભાર ભાગ્યા શું લેતા હતા? સંયોજકતા. ઓકે, ધાતુનો અણુભાર ને ધાતુની સંયોજકતા લેતા કે નહીં? હવે સંયોજકતાને હું અહીંયા લઈ લઉં, તુલ્યભારને નીચે લઈ લઉં, તો સંયોજકતા બરાબર શું થાય? અણુભાર ભાગ્યા શું થાય? તુલ્યભાર. થાય કે નહીં? હવે જોજો બરાબર. હવે સંયોજકતા તો અહીંયા ધાતુની સંયોજકતા છે,
અણુભાર ભાગ્યા તુલ્યભાર. જોજો બરાબર શાંતિથી, એટલે નવું સૂત્ર નથી, આરામથી આવડી જાય. અણુભાર બરાબર તમને ખબર છે. હવે ધાતુનો ક્લોરાઇડ છે, ધાતુ એકલી નથી, ધાતુનો ક્લોરાઇડ છે. તો અણુભાર ધાતુના ક્લોરાઇડનો છે, એટલે ધાતુના ક્લોરાઇડની બાષ્પ ઘનતા ગુણ્યા 2. તમને ખબર, બાષ્પ ઘનતા ગુણ્યા 2 એટલે અણુભાર થાય. તો અણુભારની જગ્યાએ શું મૂક્યું છે? ક્લોરાઇડની બાષ્પ ઘનતા ગુણ્યા 2 થઈ ગયું. તુલ્યભાર, તો એ તુલ્યભાર ખાલી ધાતુ નથી, એટલે ધાતુના ક્લોરાઇડનો તુલ્યભાર થઈ ગયું. એટલે આ જ સૂત્ર અહીંયા મૂક્યું છે. સંયોજકતા બરાબર અણુભારની જગ્યાએ ક્લોરાઇડની બાષ્પ ઘનતા ગુણ્યા 2 કર્યું છે. આ ખબર છે તમને. અને તુલ્યભારની જગ્યાએ ધાતુના ક્લોરાઇડનો તુલ્યભાર લખી દીધો. હવે આ સૂત્ર આમાંથી જ લખ્યું છે, આમાં કોઈ ફેર નથી. આમાં ખાલી ફેર શું કર્યો? ધાતુનો ક્લોરાઇડ છે, ધાતુ અને ક્લોરાઇડ. ધાતુનો ક્લોરાઇડ આવો હોઈ શકે, MCl2, MCl3, કયો છે મને તમને ખબર છે નહીં. ચાલો, તો ધાતુનું તુલ્ય દળ એટલે ધાતુનો તુલ્યભાર પ્લસ ક્લોરિનનો તુલ્યભાર ફિક્સ જ છે, 35.5 લખી દીધો. ખ્યાલ આવ્યો? હવે આ બે આઇટમ જે છે એને તમે અહીંયા લઈ લો, ના ધાતુની સંયોજકતા નીચે લઈ લો. ધાતુની સંયોજકતા નીચે આવી ગઈ, ઉપરનું એઝ ઇટ ઇઝ 2 ગુણ્યા ક્લોરાઇડની બાષ્પ ઘનતા, આ અહીંયા લઈ લીધો. પછી ધાતુનો તુલ્યભાર અહીંયા રાખવાનો છે, તો આ 35.5 પહેલી સાઈડ જાય તો શું થાય? માઇનસ થઈ જાય. ગણિત છે એક પ્રકારનું. એટલે આ કાંઈ નવું યાદ રાખવાની જરૂર નથી, એના પછી શોર્ટકટ રીતે યાદ રાખી લેવાનું છે. અને થોડું યાદ રાખવાનું છે, પણ આ યાદ રાખજો, આની જરૂર પડશે તમારે. ખ્યાલ? જેની બહુ વધારે જરૂર છે હું કહેતો જ જઈશ. ખ્યાલ આવ્યો? ઓછી જરૂર છે ઓછું કહેતો જઈશ, પણ તમારે આમાં કોઈ ટોપિક બાકી ન રહી જાય. ખ્યાલ આવ્યો? એટલે હોશિયાર સ્ટુડન્ટને કોઈ વાંધો ન આવે. મીડિયમ સ્ટુડન્ટ હોય તો મેન વસ્તુ કરી શકે છે. હોશિયાર સ્ટુડન્ટને બધું કરવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે સહેજ પણ બાકી પણ ન રહે, અને મીડિયમ સ્ટુડન્ટ હોય એને કોઈ લોડિંગ ના પડે, બધું જ ધ્યાનમાં રાખીને આપણે ચલાવીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આટલી વસ્તુ તમારે જોવાની છે. આ સૂત્ર પણ લખેલો, ચાલો લઈ લો સ્ક્રીનશોટ. ચાલો મિત્રો, હવે આપણે સૂત્ર જોઈએ, આના પરથી એક MCQ લઈએ વારાફરતી એક પછી એક. તો 1.520 ગ્રામ ધાતુના હાઇડ્રોક્સાઇડને ગરમ કરતા 0.995 ગ્રામ ઓક્સાઇડ મળે છે. તો ધાતુનો તુલ્યભાર શોધો. આ 4 ઓપ્શન છે. જો બરાબર, ઓપ્શન એ ઘણું અગત્યનું કામ છે, જરૂરી છે એટલે લખ્યા છે, નહીં તો ઘણી વખત નથી લખતો. તો આમની અંદર પહેલાં તો ધાતુના હાઇડ્રોક્સાઇડમાંથી, ધાતુનો હાઇડ્રોક્સાઇડ એટલે MOH, હાઇડ્રોક્સાઇડ એટલે ધાતુ અને OH, એમાંથી તમને મળે છે ધાતુનો ઓક્સાઇડ એટલે MO કે MO2 કે જે હશે તે, એક M હશે ને O ઓક્સિજન હશે. ખ્યાલો? 2 વસ્તુ હશે. તો હવે આમાંથી આ મળે છે, તો આનો તુલ્યભાર શોધવાનો છે. તો આ સૂત્ર પહેલાં જેવું જ છે, બહુ સહેલું. જો આપણે હમણાં જ જોયું હતું, AB + CD ઇટ ગિવ્સ A અને D ભેગા થતા હતા અને B અને C. ખ્યાલ આવ્યો? તો આપણે વાત હતી અહીંયા A અને B માંથી A અને D મળે છે, એટલે કે આ ધાતુના હાઇડ્રોક્સાઇડમાંથી શું મળે છે? ધાતુનો ઓક્સાઇડના અવક્ષેપ મળે છે તમને. તો ધાતુનો તુલ્યભાર શોધો. તો ચાલો હવે એ કામ કરીએ આપણે. તો આપણને આ વસ્તુ મળે છે, એટલે કે M ધાતુના, સૂત્ર થશે ધાતુના હાઇડ્રોક્સાઇડનું દળ, એટલે કે કયું થશે? MOH. હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? MOH. છેદમાં જે નિપજ મળે છે તે, આમાંથી આ નિપજ મળતી હતી ને, એટલે એડીનું દળ છેદમાં લખતા ખબર, આ નિપજ મળે ઓક્સાઇડનું દળ, એટલે ધાતુના ઓક્સાઇડનું દળ MO, ધાતુના ઓક્સાઇડનું દળ. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ જઈએ તો જોજો, બરાબર ધ્યાન આપજો વ્યવસ્થિત, કે ધાતુના હાઇડ્રોક્સાઇડનું દળ MOH, ધાતુના ઓક્સાઇડનું દળ MO. હવે આમાંથી શું કરવાનું છે તમને ખબર છે? આમાંથી આ 2 વસ્તુ છે ને, M અને OH, અહીંયા M અને O, તો ધાતુનું દળ પ્લસ હાઇડ્રોક્સાઇડનું તુલ્ય દળ, બેયનું તુલ્ય દળ, Mનું ધાતુનું તુલ્ય દળ એટલે કે Mનું તુલ્ય દળ પ્લસ હાઇડ્રોક્સાઇડનું તુલ્ય દળ, હાઇડ્રોક્સાઇડનો તુલ્યભાર, છેદમાં અહીંયા શું છે? M એટલે ધાતુનું તુલ્ય દળ પ્લસ ઓક્સિજનનો તુલ્યભાર.
હવે આમાંથી કઈ કઈ વસ્તુ છે એ વસ્તુ તમે મૂકી દો આમ. ચાલો, ધાતુના હાઇડ્રોક્સાઇડનું દળ છે તમારી પાસે, કેટલું છે આ ધાતુના હાઇડ્રોક્સાઇડનું દળ? 1.520. ખ્યાલ આવ્યો? છેદમાં ધાતુના ઓક્સાઇડનું દળ, ધાતુના ઓક્સાઇડનું દળ કેટલું છે? 0.995 ઇઝ ઇક્વલ ટુ ધાતુનું તુલ્ય દળ ખબર નથી, ધાતુનું તુલ્ય દળ એક્સ કહી દઉં ચાલો, પ્લસ હાઇડ્રોક્સાઇડનું તુલ્ય દળ એ કઈ રીતે મેળવશું? એ તો હોવું જ જોઈએ. હા, મળી જશે. જો ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ એટલે OH માઇનસ, હાઇડ્રોક્સાઇડ એટલે OH માઇનસ થાય. ખ્યાલ આવ્યો? ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1 એટલે કેટલું થયું ટોટલ? 17. 17 ભાગ્યા કેટલા કરવાના? 1, કેમ કે એનો વીજભાર 1 છે. તો આનું તુલ્ય દળ કેટલું થાય? તુલ્ય ભાર 17 થાય હાઇડ્રોક્સાઇડનું. આનું તુલ્ય દળ 17 થશે. હવે ઓક્સિજનનો તુલ્ય ભાર કેટલો થાય એ તમને ખબર છે. ઓક્સિજન ઉપર કેટલો વીજભાર હોય? -2. તો કેટલા થશે? 16 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 8. એટલે ઓક્સિજનનો તુલ્ય ભાર 8. તો અહીંયા ધાતુનું તુલ્ય દળ કેટલું ધારી લીધું? x પ્લસ અહીંયા કેટલા આવશે? 8. હવે તમને કામ કરવા માટે આપું છું કે આ જે છે એનું સાદુરૂપ તમારે આપવાનું છે. આ સાદુરૂપ તો આવડશે ને? અહીંયા ઉપર લઈ લેવાનો છે, બરાબર છે ને? આટલું કામ તો તમને આવડશે જ. 1.520 અહીંયા આવશે x પ્લસ 8 અને અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ 0.995 અને અહીંયા x પ્લસ 17. હવે આને 1 લઈ લેજો. જો હવે આની ગણતરી કરવાની છે, જાતે જ કરવાની છે, જેટલી થાય તેટલી તમારા પર છોડું છું, બરાબર છે? હવે કારણ કે થોડી ગણતરી જાતે કરવાની છે તમારે. આને 1 લઈ લેજો, પહેલાં ટ્રાય કરવાની છે 1, અને 0.991 છે એટલે 1 લઈ લેજો, અને આને 1.5 લઈ લેજો, 1.5. ખ્યાલ આવ્યો? અને ગણતરી કરી નાખજો. ખ્યાલ આવ્યો? એટલે એક્સની વેલ્યુ તમને 9 મળશે. હવે કદાચ તમે એમ કે જાતે ગણતરી કરીએ છીએ અને આવું કદાચ થોડુંક આમ તેમ આવશે તો એ લોકોએ થોડીક વ્યવસ્થા આપી છે. જો આવા દાખલા હોય ને જેડબલઈ નીટમાં, આવા તમારે પ્રશ્ન પૂછાય ને એમાં 1-2 જ આવા હશે કે જે ગણતરીવાળા હોય, તો એને છેલ્લે રાખવાના છે, ટાઈમ લઈને ગણતરી કરવા. અને જો એ લોકોએ જવાબમાં જો વ્યવસ્થા આપી છે, એ લોકોએ કેવી વ્યવસ્થા આપી છે, આ ઓપ્શન તમે ચેક કરો. પછી તમારે જવાબ કદાચ 9 નહીં આવે ને 8 આવશે ને તોય ચાલશે, અને 9.5 આવશે કે સમથિંગ જે આવશે તોય ચાલે એવું છે. કેમ એવું તમને કહી દઉં. જો આના પરથી આ સાદું મેં કીધું એમ 1 લઈ લેવાનું છે ને, અને 1.5 લઈને ગણતરી તમે કરી નાખજો, જે જવાબ આવે તે. પણ અહીંયા જો તુલ્ય ભાર, આ જે છે એ હાઇડ્રોક્સાઇડ, આ તો જવાબ આવશે જ નહીં. આ ઓક્સાઇડનું દળ છે એ નહીં આવે, એટલે 2 તો ડિલીટ થઈ ગયા. તો જવાબ રહ્યો 9 અને 19. 9 અને 19માં ઘણો ડિફરન્ટ છે, નજીકના જવાબ નથી. એટલે સિમ્પલ વસ્તુ છે, આરામથી તમે ગણતરી કરો ને ટ્રાય કરો તો જવાબ આવી શકે છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે તમારે મૂકવાનું થશે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે આ સૂત્ર હતું, એને આપણે સૂત્રને એપ્લિકેશન કરી, એપ્લાય કર્યું અને ગણતરી કરી. ખ્યાલ આવ્યો? આવી મસ્ત તમે પ્રેક્ટિસ કરતા જાઓ તો તમને ધીમે ધીમે આવડતું જશે. ચાલો મિત્રો, આગળના MCQ લઈએ. હવે આગળ જે MCQ આપ્યા છે તમને, એમની અંદર કે 74.5 ગ્રામ ધાતુના ક્લોરાઇડ સંયોજનમાં 35.5 ગ્રામ ક્લોરીન ધરાવે તો ધાતુનો તુલ્ય ભાર. સૌથી પહેલાં તો આ રકમને જુઓ, તમે સમજો. પહેલાં 74.5 ગ્રામ ધાતુના ક્લોરાઇડ સંયોજન એટલે ધાતુનો ક્લોરાઇડ એટલે M અને Cl આખાનું વજન કેટલું છે? 74.5 ગ્રામ. આખા સમજવા જેવી વાત છે દોસ્ત. આખાનું વજન કેટલું છે? 74.5 ગ્રામ. ધાતુ અને ક્લોરીન બેયનું થઈને એ સંયોજન 35.5 ગ્રામ ક્લોરીન ધરાવે. એટલે આમાંથી 35.5 ગ્રામ તો ક્લોરીન છે. તો આ કેટલો વિધો હશે? ધાતુ કેટલી હશે અંદર? ધાતુનું દળ તો ટોટલ 74.5 છે, એમાં ક્લોરીન કેટલો છે? 35.5. તો ધાતુનું દળ બરાબર 74.5 માઇનસ 35.5 એટલે 74.5 એટલે 75.5 હોત તો 40 એટલે 39 આવશે ને? 39 જવાબ આવશે. ધાતુનું દળ કેટલું થશે? 39 છે. 39 ગ્રામ ધાતુ છે. પહેલું સૂત્ર મૂકી દો. 2 રીતે મૂકી શકાય. જો તુલ્યભાર, ધાતુનો તુલ્યભાર બરાબર ધાતુનું દળ ગુણ્યા ક્લોરીનવાળો છે ને વહીવટ એટલે 35.5 ભાગ્યા ક્લોરીનનું દળ. ખ્યાલ આવ્યો? આ રીતે મૂકી શકાય. કેટલું છે ધાતુનું દળ? કેટલું છે? 39 ગુણ્યા 35.5 ભાગ્યા ક્લોરીનનું દળ કેટલું છે? ક્લોરીનનું દળ 35.5.
આ ગયું એટલે કેટલો જવાબ આવ્યો 39. ધાતુનો તુલ્ય ભાર કેટલો થઈ ગયો 39. બહુ સીધો જવાબ છે. ચાલો આ રીતે કરી શકો છો. જોજો બરાબર કે ભાઈ આ ટોટલ તમને આપ્યું છે કે ભાઈ 39 ગ્રામ ધાતુ મળી કે નહીં, તો 39 ગ્રામ ધાતુ સાથે કેટલી જોડાય છે 35.5 ગ્રામ, તો 35.5 ગ્રામ સાથે એટલે 35.5 ગ્રામ ક્લોરીન સાથે કેટલો જોડાય છે 39. તો સીધો તુલ્ય ભાર વાળો જ આવી ગયો ને 35.5 ગ્રામ સાથે જે જોડાય તે. અને એમાં તમને ન ખબર પડે તો સીધું આ હમણાં સૂત્ર મૂક્યું એમ જ કરો ચાલો. એટલે આમ જોઈએ તો દાખલા સહેલા છે, ઓકે, પણ એકવાર સમજવા જરૂરી છે. એક તત્વનો તુલ્ય ભાર 4 છે. જોજો શાંતિથી, મજા આવે એવું છે. તુલ્ય ભાર 4 છે, તત્વનો કીધું છે, એના ક્લોરાઇડનો નથી કીધું, તત્વનો તુલ્ય ભાર 4 છે. અને તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા, જો બાષ્પ ઘનતા તત્વની નથી આપી, એના ક્લોરાઇડની બાષ્પ ઘનતા આપી. ક્લોરાઇડની બાષ્પ ઘનતા 59.25 છે. તો આ તત્વની સંયોજકતા શોધો. તો પહેલાં મને એમ કહો સંયોજકતાનું સૂત્ર કયું થાય? સંયોજકતા બરાબર અણુભારના છેદમાં તુલ્ય ભાર. આવું થાય કે નહીં? સંયોજકતા બરાબર અણુભાર. હવે અણુભાર કોનો મળશે? ક્લોરાઇડની બાષ્પ ઘનતા આપી છે એટલે ક્લોરાઇડનો અણુભાર મળશે. ખાલી ધાતુનો અણુભાર નહીં મળે, ધાતુના ક્લોરાઇડનો અણુભાર મળશે. એટલે કે હું અહીંયા વિગતવાર લખું તો ધાતુના ક્લોરાઇડનો અણુભાર, ઓકે, છેદમાં ધાતુના ક્લોરાઇડનો તુલ્ય ભાર. આવું થાય કે નહીં? પણ ધાતુના ક્લોરાઇડનો અણુભાર કઈ રીતે લખાય? ધાતુના ક્લોરાઇડની બાષ્પ ઘનતા ગુણ્યા 2 લખી શકું કે નહીં? એટલે હું અહીંયા લખું 2 ગુણ્યા બાષ્પ ઘનતા. કોની? ધાતુના ક્લોરાઇડની બાષ્પ ઘનતા છેદમાં ધાતુના ક્લોરાઇડનો તુલ્ય ભાર. એટલે ધાતુનો તુલ્ય ભાર પ્લસ ક્લોરીનનો તુલ્ય ભાર. ક્લોરીનનો તુલ્ય ભાર કેટલો આવે? 35.5. ચાલો મૂકો, કિંમત મૂકો. 2 ગુણ્યા કેટલા આવશે? 59.25 ધાતુનો બાષ્પ ઘનતા છેદમાં ધાતુનો તુલ્ય ભાર કેટલો આપ્યો છે? 4 ગુણ્યા 35 પ્લસ 35.5, ઓકે, 59.25 લેવા છે એટલે થોડીક વાર 75 એડ કરી દો એટલે 60 થઈ જાય. 60 ગુણ્યા 2 એટલે 120 થઈ ગયા. 120 અહીંયા આવશે, પણ 100 પહેલાં 75 હતા ને, 0.75 ગુણ્યા 2 એટલે 1.5, તો 120માંથી 1.5 કાઢો એટલે 118 વધ્યા. 118.5 ભાગ્યા આ 35.5 અને પ્લસ 4 એટલે 39.5, અને ભાગાકાર કરશો તમે, ઓકે, ગણતરી કરી લો ને. અહીંયા 40 સમજી લો ને અહીંયા 120 સમજી લો. અહીંયા 40 થોડીક વાર માટે સમજી લો, અહીંયા 120 એટલે કેટલો જવાબ આવશે? 3 જવાબ આવશે. ખ્યાલ આવી ગયો ને? એટલે 3 છે. એની સંયોજકતા કેટલી આવશે? 3. બસ પતી ગયું. ધાતુની સંયોજકતા કેટલી આવશે? 3 આવશે તત્વની. એટલે આવી રીતે તમારે ગણતરી કરવાનું છે. મસ્ત જે છે કામ કરતું રહેવાનું છે. ચાલો મિત્રો, એક દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર 32 છે. દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર 32 છે. હવે તુલ્ય ભાર એનો 32 છે. તો ધાતુ દ્વિસંયોજક એટલે સંયોજકતા, એની સંયોજકતા કેટલી છે? 2. તો એના ધાતુના નાઇટ્રેટ ક્ષારનું આણ્વીય દળ, નાઇટ્રેટ ક્ષારનું, જોજો યુનિક પ્રશ્ન છે, અલગ છે આખો. તો એ શું થશે? તો પહેલાં તો એ ધાતુનો અણુભાર મેળવી લઈએ. તો તમને ખબર છે, આવું સૂત્ર તમને ખબર હતી, સંયોજકતા બરાબર આણ્વીય દળ છેદમાં તુલ્ય ભાર. તો આણ્વીય દળ બરાબર શું થાય? સંયોજકતા ગુણ્યા તુલ્ય ભાર થાય કે નહીં? તો ધાતુનું આણ્વીય દળ, કેમ કે આપણને તુલ્ય ભારે ખાલી ધાતુનો જ આપ્યો છે અને સંયોજકતા ધાતુની. ધાતુના નાઇટ્રેટનો તુલ્ય ભાર નથી આપ્યો, ધાતુનો તુલ્ય ભાર. એટલે આણ્વીય દળ ધાતુનું જ મળશે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ ધાતુનું આણ્વીય દળ બરાબર સંયોજકતા ગુણ્યા તુલ્ય ભાર, એટલે 2 ગુણ્યા તુલ્ય ભાર, એટલે કેટલું થશે? 64. એટલે ધાતુનું પરમાણ્વીય દળ, ધાતુ જે છે પરમાણ્વીય દળ ખરેખર કહેવાય, અણુ નથી એટલે પરમાણ્વીય દળ, એનું પરમાણ્વીય દળ, પરમાણુ છે એટલે પરમાણ્વીય દળ, ખ્યાલ આવે ને? પરમાણ્વીય દળ
64 થશે. એ જે કંઈ પણ ધાતુ હશે એનું પરમાણુ દળ કેટલું હશે? 64. હવે એના નાઇટ્રેટ ક્ષારનું આણ્વીય દળ, તો એનું અણુસૂત્ર બનાવવું પડે. ઓકે, ચાલો પહેલાં હવે ધાતુ છે એમ ધારી લઈએ, કઈ છે એ મને તમને ખબર નથી. હવે એની સંયોજકતા +2 છે. હવે નાઇટ્રેટ, હવે મેં તમને કીધું નાઇટ્રાઇડ, આ નાઇટ્રાઇડ કહેવાય, આ નાઇટ્રેટ કહેવાય અને નાઇટ્રાઇટ કહેવાય. ખ્યાલ આવ્યો? આપણે આવી વાત થઈ ગઈ હતી. હવે નાઇટ્રેટ ક્ષાર જે છે આ ક્ષાર છે, કેટલો વીજભાર છે? 1 છે. તો 1 વીજભાર હોય દોસ્ત, તો આને કેટલી વખત લખવા પડે? 2 વખત. તો આનું આણ્વીય દળ તો હવે તો સરવાળાનો દાખલો થઈ ગયો. કેમ કે ધાતુનું દળ કેટલું થાય? બોલો, ધાતુ દળ કેટલું થાય? 64 પ્લસ નાઇટ્રોજન કેટલા છે? 2, એટલે 2 ગુણ્યા કેટલું થાય? નાઇટ્રોજનનું 14, ઓક્સિજન કેટલા? 3 દુ 6, 6 ગુણ્યા 16. આનો કરવાનો હિસાબ એટલે તમને મળશે 188. સરવાળાનો દાખલો તો આવડશે ને? હવે એમાં ક્યાં મોટી વાત છે? ખ્યાલ આવ્યો ને? આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ. ખ્યાલ આવ્યો? ધાતુના નાઇટ્રેટ, હા, જો સંયોજકતા 1 જ હોત તો કોઈ જગ્યાએ એવું આવ્યું સંયોજકતા 1 છે તો ખાલી MnO3 લખત, આવું ટ્વાઇસ લખત નહીં. તો ખાલી MnO3 એક સંયોજકતા હોત તો, એટલે સંયોજકતાના આધારે નક્કી કરવાનું NO3 કેટલા લખવાના. હા, એ ખ્યાલ હોવો જોઈએ કે NO3 લખવું, NO2 લખવું કે NO2. નાઇટ્રાઇડ આપ્યું હોત તો આ નાઇટ્રેટ આપ્યું છે એટલે NO3 માઇનસ આવે. એટલે આવી બધી વસ્તુ યાદ રાખવાની છે. જો આવું બધું લોજિકનું છે ને તમારે રિવિઝન થતું જાય. અત્યારે થોડુંક ડિફિકલ્ટ કેમ લાગે? કારણ કે આ બધું હજી પહેલી વખત આવતું હોય. પછી તો કેટલી વખત આવી ગયું હોય નાઇટ્રાઇડ ને આવું બધું, એટલે પછી વાંધો ન આવે. ખ્યાલ આવે? એટલે શરૂઆતમાં અમુક પોર્શન જે છે ને તમને ડિફિકલ્ટ લાગતા હોય છે. ખ્યાલ આવે? ચાલો હવે +2 સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર. ચાલો સંયોજકતા +2, તો એના ધાતુના ઓક્સાઇડનો અણુભાર, ઓક્સાઇડનો અણુભાર, તો ઓક્સાઇડનો અણુભાર લેવો છે એટલે ધાતુ અને એને ઓક્સાઇડનો અણુભાર લેવો છે. તો એક બહુ સિમ્પલ વસ્તુ છે, ઓક્સાઇડનો અણુભાર એટલે આનો અણુભાર આ લેવો છે. તો એમનો અણુભાર પ્લસ ઓક્સિજનનો અણુભાર, ઓક્સિજનનો અણુભાર 16 ખબર જ છે તમને. પણ ધાતુનો પરમાણુ ભાર, આનો પરમાણુ છે એટલે સોરી પરમાણુ ભાર કહેવાય. તો ધાતુનો પરમાણુ ભાર મળી જાય એટલે આખા ઓક્સાઇડનો પરમાણુ ભાર મળી જાય. ખ્યાલ આવ્યો? પણ હા, અહીંયા 1 ઓક્સિજન લખો, 2 લખો એ ખબર નથી હજુ. એ ખબર પડી જાય. કેમ કે સંયોજકતા કેટલી છે? +2. આ +2 છે એટલે ઓક્સિજન જે છે એ અહીંયા -2 છે. એટલે એક ધાતુની 1 ઓક્સિજન, આવું થઈ જાય. હા, તમને એમ કીધું હોત કે ધાતુની સંયોજકતા 1 જ છે તો તમારે આવું લખવું પડે, M2O આમ લખવું પડે. ખ્યાલ આવ્યો? કેમ કે ધાતુનો સંયોજકતા 1 છે, કારણ કે ઓક્સિજનની સંયોજકતા તો -2 ખબર છે. તો એવી 2 વખત થવી જોઈએ કે નહીં? ઓકે, એટલે સંયોજકતાના આધારે અણુસૂત્ર નક્કી થાય. એટલે ઓક્સાઇડનું અણુસૂત્ર તો MO જ આવશે, 1 ધાતુ અને 1 ઓક્સિજન આવશે. ચાલો હવે ધાતુનું દળ પરમાણ્વીય દળ મળે ખરું? હા મળે. આ સૂત્રમાં લીધું તો એમ જ તે સંયોજકતા બરાબર પરમાણ્વીય દળ પદળ છેદમાં તું દળ કેટલું થશે? પરમાણ્વીય દળ બરાબર સંયોજકતા 2 ગુણ્યા તુલ્ય દળ કેટલું છે? 12, 24. ધાતુનું પરમાણ્વીય દળ 24 આવ્યું, 24 + 16 એટલે કેટલું આવશે? 40 ગ્રામ પ્રતિ મોલ. ખ્યાલ આવ્યો? આ ધાતુનું આણ્વીય દળ મળી ગયું. ઓકે, અહીંયા કેમ 2 ઓક્સિજન ન કર્યા? NO3 તો અહીંયા 2 કર્યા હતા. કેમ કે NO3 ઉપર માઇનસ વીજભાર હતો. માઇનસ એટલે એવા કેટલા વાર કરવા પડે? 2 વખત. કેમ કે ધાતુ ઉપર +2 હતું. એ ધાતુ ઉપર +2 છે ને ઓક્સિજન એકલા ઉપર -2 છે એટલે 2 એક જ લખવા પડે. ચાલો, એટલે આવી રીતે ગણતરી કરવાની છે. બસ આવી મસ્ત ગણતરી કરતા જાઓ. સૂત્ર એના પરથી MCQ, સૂત્ર એના પરથી MCQ. હજી બહુ બધી ડિટેલ બાકી છે. આ ચેપ્ટર ભલે તમને બહુ નાનું લાગે પણ બહુ મોટું છે આ ચેપ્ટર. ચાલો, હજી JEE નીટના પોર્શન બાકી છે એટલે શાંતિથી ભણજો, ભલે વાર લાગે પણ અગત્યના જે છે ટોપિક એ ભણવા જરૂરી છે અને તમારે પ્રેક્ટિસ પણ બહુ જરૂરી છે. ખ્યાલ આવ્યો? એટલે તમને જે પોસિબલ લાગે એટલે MCQની પ્રેક્ટિસ કરતા રહેજો. ડિફિકલ્ટ લાગશે જ. ખ્યાલ આવ્યો? અને આવી રીતે આપણે મસ્ત સહેલી પદ્ધતિ આપતો જાઓ તો તમારે સોલ્વ કરતું જવાનું છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ તમારી ફેર નોટની અંદર વ્યવસ્થિત આ બધું લખી લેવાનું છે. ચાલો, થેન્ક યુ.